જય માતાજી, હું છું ગુજરાતસિંહ ઝાલા, રાજપૂતાના યુથ પાવર પેજ એડમિન. વાત કરીએ તો ભાવનગર જિલ્લાના એક અત્યંત ગરીબ પરિવાર જયાબા ગોહિલ હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર જેવી જીવલેણ બીમારી સામે જીવન મરણની લડાઈ લડી રહ્યા છે. દર્દીને બચવા માટે એક જ રસ્તો છે કે તેમને 1.5 લાખનો આવે એવા 5 મોંઘા ડોઝની જરૂર છે અને આ હોસ્પિટલની પ્રાથમિક ખર્ચને પહોંચી વળવા માટે પરિવારે પોતાની આજીવિકા સમાન જે 2.5 વીઘા જમીન હતી તે પણ તેમણે અત્યાર સુધીમાં વેચી દીધી છે અને પોતાનાથી થઈ શકે એટલો ખર્ચો પણ તેમણે કરી લીધો છે. તેમજ તેમને 2 સંતાનો છે. એક દીકરો છે તે જે કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે અને દીકરી બા ધોરણ 12માં અભ્યાસ કરી રહી છે. હવે આવકની વાત કરીએ તો જે જયાબા છે એમના પતિ સિક્યોરિટીની ટૂંકી આવકની એક નોકરી કરે છે માત્ર, અને તેમાંથી તે ગુજરાન ચલાવે છે. અને આવી પરિસ્થિતિમાં તેમની પાસે જે આ પરિસ્થિતિ આવી છે તેમાં તેમને ખર્ચને પહોંચી વળવા માટે તેમને બધી મહેનત પ્રયત્નો કર્યા, પરંતુ તેમને બધું વેચી દીધા પછી તે આશા ગુમાવી દીધી હતી. ત્યારબાદ તેમણે મારા પાસે સંપર્ક થયો, આપણે રવિરાજસિંહ ગોહિલ જે છે તેમણે પણ મને વાત કરી, એટલે મેં તરત કોન્ટેક કરી વાત કરી તો ત્યારમાં બધી માહિતી આવી. ત્યારબાદ મેં સતત પ્રયત્નો કરી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં આપણે ધ્યાનમાં આવ્યું હશે કે અમે છેલ્લા 5 જ દિવસથી આ પરિવારની જે કંઈ સહાય છે ડોઝ માટેની તે માટે મહેનત કરી રહ્યા છીએ અને અત્યાર સુધીમાં માનનીય ગુજરાત રાજ્યના મંત્રી છે જે સંજયસિંહ મૈડા, તેમણે પણ ખૂબ જ સરસ સહયોગ આપી અને હોસ્પિટલ ખર્ચમાં 50%ની તાત્કાલિક રાહત મંજૂરી સરકાર દ્વારા કરાવવામાં આવી છે. પરંતુ સરકારના સહયોગ બાદ પણ જે આ ડોઝ માટેનો અડધો ખર્ચ છે તે દર્દીને ભોગવવો પડે છે, જે 3,75,000 જેવો ખર્ચ થાય છે અને આ દર્દીને ભરવો પડે એમ છે. ત્યારે આટલી મોટી રકમ પરિવાર ક્યાંથી લાવે? આ પરિવારે પોતાનું બધી જ વસ્તુ જેટલું વેચાતું હતું એટલું વેચી દીધું. હવે એનાથી ખર્ચો પણ થઈ શકે એમ નથી, એટલે અંતે તેમને સમાજની સામે આશાભરી નજરે એમને હાથ લંબાવ્યો છે અને ક્ષત્રિય સમાજના તમામ ભાઈઓ બહેનો અને મારા સમાજના દરેક વ્યક્તિને રાજપૂતાના યુથ પાવર દ્વારા અને મારા દ્વારા હું નમ્ર અપીલ કરું છું કે આપણે આ જયાબા ગોહિલને જીવનદાન આપવા માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી મદદ કરીએ. આર્થિક મદદની તેમને જરૂરિયાત છે. તમારો નાનો એવો સહયોગ એ 2 સંતાનોના ઉપરથી માતાનો છાયો ન છીનવાઈ જાય એટલી આપણે બધાએ ધ્યાન રાખી અને મદદ કરીએ, કારણ કે આપણી એક નાની એવી મદદ પણ આ પરિવારનો માળો વિખેરતા બચાવી લેશે. તો વધુમાં વધુ આ પરિવારને આપણે વધુમાં વધુ શેર કરશું. મારી દરેકને નમ્ર અપીલ છે કે આ વિડીયો દરેક સુધી શેર કરશું અને વધુમાં વધુ આ પરિવારને 3,75,000ની મદદની જે જરૂર છે તે આપણે સમાજમાંથી કરવાના પ્રયત્નો કરીએ. બધા ભાઈઓ સાથ સહકાર આપે. અને વાત કરું તો આ પરિવારને 2 સંતાનો છે જે ઉંમરલાયક છે, ભવિષ્યમાં એમને સંબંધ કરવો પડે એટલા માટેથી આપણે અમને ક્યાંય પણ માહિતી કે કોઈ વસ્તુ મૂકતા નથી. પરંતુ જો આપને કોઈને જાણકારી લેવી હોય અથવા કંઈક, તો મારો નંબર છે જે પોસ્ટરમાં પણ આપેલો છે, બધી જગ્યાએ લખાણમાં પણ આપેલો હશે કે 72 840 20 777. આમાં નંબર ઉપર આપ વોટ્સએપ મેસેજ કરી શકો છો અને બધી માહિતી લઈ શકો છો. અને પેશન્ટ હાલ જયાબા ગોહિલ, નવી બિલ્ડિંગ, 3જા માળે, 304 વોર્ડમાં, ખાટલા નંબર 38માં સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર લઈ રહ્યા છે. તો વધુમાં વધુ દરેક આપણા સમાજના વ્યક્તિ ના જીવન બચાવવા માટે આપણે બધા પ્રયત્નો કરીએ અને વધુમાં વધુ આ મેસેજને શેર કરીએ એવી મારી દરેકને નમ્ર અપીલ છે. જય માતાજી, જય રાજપૂતાણા. અને બીજી વાત તો એ કરતા ભૂલી ગયો કે જે પણ ભાઈઓ આ પરિવારની મદદ કરે છે તે બધાને નમ્ર વિનંતી છે કે આપણા સમાજના આવા પરિવારોને આપણે મદદ કરવા માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે, યુનિટી ઓફ રાજપૂતાના યુથ પાવર. તે આવા આપણા સમાજના જરૂરિયાતમંદ પરિવારને મેડિકલ, આર્થિક અને દવા અભ્યાસથી લઈ તમામ પ્રકારની મદદ કરવામાં આપણે એકતા ઊભી કરી રહ્યા છે. તો જે પણ લોકો આમાં 100, 200, 500 જે કાંઈ પણ આપે છે તે એમના ખાતામાં જ જશે, પરંતુ આવા પરિવારોની માટે આપણે સંગઠિત બનવું પડશે. એના માટે વોટ્સએપ ગ્રુપ અમે બનાવેલું છે, તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જરૂર જોડાશો. અમારો નંબર